દાદા ક્યાંથી આવો છો? કોળિયા ધોળી હોય છે. અને આમ શું તકલીફ હતી તમને? ભાઈ સાહેબ ગોઠણની તકલીફ હતી હા હા. અને આ શનૈનો દુખાવો હતો. બરાબર. કેવું આ હતું? તકલીફ તમને આમ કેટલાક સમયથી હતી? 4 મહિના. 4 મહિનાથી હતી. અને તમે પછી અહીંયા ધીરે ધીરે 15 દિવસથી બહુ દુખાવો થવા મળ્યો એટલે હું અહીંયા તમારી આગળ સારો લેવો. હા હા. તમે અહીંયા આવ્યા તે પહેલા ક્યાંય બીજે સારવાર લીધેલી ખરી? હા લીધેલી. દવામાં શું છે એનો પાવર રહે ત્યાં સુધી હા સારું રહે? દવા ટીકડા આપે ને હા. અને એનો પાવર રહે જ્યાં સારું રહે. હા. પછી દુખાવો હતો એમનો. બરાબર. 2 પાટા બંધાવ્યા, ટીકડા ઘણા ખાધા પણ દુખાવામાં ફેર ન પડ્યો. હા હા. એવું છે. તમે અહીંયા આવ્યા પછી આપણે તમને આ છઠ્ઠી સારવાર આપી. હવે આમ તમને કેવું લાગે છે? હવે સાહેબ 5% દુખાવો છે. 95% 95% સારું છે. બરાબર. એટલે ગોઠણમાં શું છે તમારો ઉંમર પ્રમાણે થોડો ઘસારો હતો. આપણે આપણી સારવારથી બહુ હાડકાનું જે સેટિંગ વિખાણું છે સેટિંગ કરી નાખ્યું એટલે આપણને ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો. એ પછી આ શનાયુની વૃત્તિ એ હાવ મટી ગયું છે. હા હા. એ હાવ ફેર. બરાબર. તમે આવ્યા કીધા પ્રમાણે કર્યું ખરે એટલે તમને ફાયદો થયો. એટલે આવવું પડે અને કીધા પ્રમાણે તમારે કરવું પડે. બરાબર. એમ પછી પરેજી રાખવી પડે. ખાવા પીવાની. હા. બરોબર. એટલે આ સારવારમાં મેન ફાયદો એ છે કે તમને કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન કાંઈ આપવામાં આવતું નથી. એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આ સારવારમાં. કુદરતી સારવાર છે. બરોબર છે. તો તમને કેવી લાગી આ સારવાર? સાહેબ 95% સારું છે. બહુ સારું એમ. તમારી તો ઘણા ના કહું તો મેં કીધું ત્યાં જાવ તો સારું એમ. હા. અને ફેર પડી જાય. હા. તો તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો તમે તેને શું કહેશો આ સારવાર વિશે? લેવાય કે ન લેવાય? લેવાય છે. બરાબર. લેવાય. તમને અમારા તરફથી કોઈ પણ જાતની કઈ દવા ઇન્જેક્શન કઈ આપવામાં આવ્યું? નહીં કાંઈ નહીં. ઓકે. કસરત સિવાય કાંઈ નહીં. હા. સારું થઈ ગયું. ભલે કિલો સીધો. ઓકે.